पंजाब की अदालत में आमिर खान पर आरोप છે કે તેઓ સૌથી મોટા ડિક્ટેટર છે। આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું કહે છે કે આમિર ખાન કંટ્રોલ ફ્રીક છે, જે ફિલ્મમાં કામ કરે છે પોતાના ટર્મ્સ નક્કી કરે છે, જેવું ઈચ્છે એવી ફિલ્મ બને છે, એમની આંગળીઓ પર બીજા બધા નાચે છે, ઇન્ક્લુડિંગ ધ ડાયરેક્ટર ઓફ ધ જો તમે ઇન્ડસ્ટ્રીમાં ખરેખર ઇન્વેસ્ટિગેટ કરો, શોધખોળ કરતા હો, તો તમને આ અલ્ટિમેટ આ ફાઇન્ડિંગ મળી જશે કે ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ એક વ્યક્તિ છે જે ફક્ત ડિરેક્ટરને માને છે અને જે ડિરેક્ટરને લીડર માનીને એની પાછળ ચાલે છે, એ હું છું। આનાથી એટલે કે આમાં મને જરાય સંકોચ નથી। એટલે કે મારા કરિયરની શરૂઆતમાં કયામત સે કયામત તક રિલીઝ થઈ, સફળ થઈ, એના પછી મેં ઘણી ફિલ્મો સાઇન કરી અને એક સમય હતો મારા કરિયરનો જેમાં મેં 8-10 ફિલ્મો સાઇન કરી, જ્યારે રિલીઝ થઈ એ સફળ નહીં થઈ। 5 ફિલ્મો રિલીઝ થઈ અને 5 ફ્લોપ થઈ। જી, અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે પૂર્ણ રીતે ડિરેક્ટરનું મહત્વ શું હોય છે અને મારા માટે ડિરેક્ટરનું પસંદ કરવું ઘણું મહત્વનું બની રહેશે। તે સૌથી પહેલા રૂલ મેં જે બનાવ્યો એ હતો કે જ્યાં સુધી ડિરેક્ટર પર પૂર્ણ રીતે ભરોસો નહીં થાય ત્યાં સુધી હું સાઇન નહીં કરું ફિલ્મ। પછી એ ડાયરેક્ટર શું બનાવવા માંગે છે, એની વાર્તા કેટલી એક્સાઇટેડ હશે, એ મહત્વની વાત છે। અને પ્રોડ્યુસર એવો હોય જે એમને સપોર્ટ કરે, આમની આખી ટીમને સપોર્ટ કરે ફિલ્મ બનાવવામાં। જ્યારે ફિલ્મ બને તો એને માટે સારી રીતે રિલીઝ કરી શકે। આ 3 વસ્તુઓ ઘણી મહત્વની છે મારા માટે, જ્યારે હું પણ કોઈ પણ ફિલ્મ પસંદ કરું। અને આ ત્રણેયમાં સૌથી અગત્યનું આ છે ડિરેક્ટર કોણ છે, ડિરેક્ટર કેવો છે। તો આટલું ઇમ્પોર્ટન્સ અને આટલી વેલ્યુ હું આપું છું ડિરેક્ટર કોણ છે। તો એના પછી જ્યારે મેં ડિરેક્ટરને પસંદ કરી લીધો અને ઘણો સમય લાગ્યો હતો મને ડિરેક્ટરને પસંદ કરવામાં। જ્હોન મેથ્યુને તમે પૂછી લેજો, રામા ડિરેક્ટર છે, આશુતોષ ગોવારીકરને પૂછી લો, ફરહાન અખ્તરને પૂછી લેજો। એમની વાર્તા સાંભળ્યા પછી મને ઓછામાં ઓછા 1.5 થી 2 વર્ષ લાગ્યા એમને હા કહેવામાં। એટલે કે એ મારું મર્ડર કરવાના હતા, બસ એટલું જ રહી ગયું હતું। એ ભાઈ તમને વાર્તા પસંદ છે તો પછી હા કેમ નથી કહી રહ્યા? મેં કહ્યું કે હા એટલે નથી કહી રહ્યો કેમ કે હું તમને પારખી રહ્યો છું। તમે જે બનાવવા માંગો છો તમે બનાવી શકશો કે નહીં, હું એમ નથી કહી રહ્યો કે તમે બનાવી નથી શકતા, હું તમને રોકો, તમે કોઈ બીજા સાથે બનાવી લો। જો તમે મારી સાથે બનાવવા માંગો છો તો મને સમય લાગશે, કેમ કે હું જ્યારે તમને પસંદ કરીશ એઝ અ ડિરેક્ટર તેમને પછી સરેન્ડર કરી દઈશ। અને જ્યારે હું સરેન્ડર કરીશ પછી તમે જ્યાં ગાડી લઈને જશો ત્યાં ગાડી જશે। તો ડિરેક્ટરને પસંદ કરતા પહેલા હું ઘણું વિચારું છું। તો ડિરેક્ટરની વાતને ઇન્ફિરિયર કરવાનો સવાલ જ નથી ઉભો થતો। એના પછી ડિરેક્ટર કહે છે હું કરું છું। સાંભળવામાં ઘણી સારી લાગે છે આ વાત, પરંતુ જે છાપામાં છપાયું છે, હવે છાપાના વિશે તમે શું પૂછી રહ્યા છો? શું જવાબ આપું તમને? સારું બોલો, હું કહું છું। 3 ઇડિયટ્સના વિશે લખ્યું છે। એમને લખ્યું છે કે જ્યારે આ મૂવી બનાવવા માટે વિધુ વિનોદ ચોપરાએ વાત કરી તો ચોપરા સાહેબ અને હિરાની સર આ બંને તમારી પાસે આવ્યા અને તમારી સાથે જે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો એમાં ખાસ શરતો મૂકી, એક ક્લોઝ કે હી મસ્ટ નોટ ઇન્ટરફિયર ઇન ધ ફિલ્મ મેકિંગ પ્રોસેસ। નવાઈની વાત એ છે કે આજ સુધી વિધુ વિનોદ ચોપરા અને મારા વચ્ચે કોન્ટ્રાક્ટ સાઇન થયો જ નથી। એટલે આમાંથી 2-3 વસ્તુઓ જાહેર થાય છે। એટલે જાહેર થાય છે કે હું ચાલુ છું વાયદા પર, અને માણસનો વાયદો મારે માટે સૌથી મહત્વનો છે। વિધુ વિનોદ ચોપરા અને મારા વચ્ચે ધેટ મીન્સ એટલો કોન્ફિડન્સ છે એકબીજા પર, અમને એકબીજા પર એટલો ભરોસો છે કે અમને પેપર પર એ લખવાની જરૂર છે જ નહીં કે અમે શું કામ કરી રહ્યા છે, કેવી રીતે કામ કરી રહ્યા છે। તો અમારો તો કોન્ટ્રાક્ટ જ સાઇન નથી થયો, તો એમાં ક્લોઝ ક્યાંથી આવી શકે છે ભાઈ કે ઇન્ટરફિયર નહીં કરશે? કાં પછી એવું હોય કે માનીને ચાલે છે કે આ ઇન્ટરફિયર કરશે જ કરશે, કોન્ટ્રાક્ટ હોય ને હોય શું ફરક પડે છે? જેટલા લોકો સાથે મેં કામ કર્યું, આશુતોષ ગોવારીકર છે, ફરહાન અખ્તર છે, આ એટલા ટેલેન્ટેડ લોકો છે, એમનું મગજ ઘણું ક્લિયર હોય છે દરેક વસ્તુઓ વિશે, શું કરવા ઈચ્છે છે, અને એમને ડોમિનેટ નહીં કરી શકો। જો હું ક્યારેક ડિરેક્ટર બન્યો તો તમે મને ડોમિનેટ નહીં કરી શકો। હા, તમે મને જો સમજાવો કે યાર આ બરાબર નથી, આવું નથી લાગતું, આમ કરવું જો વાત લાગે છે, રજતજી આ સાચું કહી રહ્યા છે, આવું નહીં કરો, તો ધેટ આઈ વિલ ડેફિનેટલી ડુ ઇટ। પણ તમે મને ક્યારે ફોર્સ નહીં કરી શકો કે આવું જ કરો, નહીં તો હું શૂટિંગ નહીં કરું। તો આ જે પ્રકારના લોકો છે, ઘણા ટેલેન્ટેડ લોકો છે, જેટલા ડિરેક્ટરોના નામ એટલે હું ગણાવી શકું છું, જ્હોન મેથ્યુસ છે, આશુતોષ ગોવારીકર છે, રાકેશ મહેરા છે, આ બધા ઘણા કાબિલ અને સારા ડિરેક્ટર છે। પણ આ બધા જે લોકો છે તમારી સાથે જ્યારે કામ કર્યું તો સક્સેસફુલ થયા, પણ બીજા કોઈ સાથે કામ કર્યું તો ન ચાલ્યા। તો ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે ઘોસ્ટ ડાયરેક્ટર છે, પાછળથી ચલાવે છે આમિર ખાન। આ ઘણી ફેલાયેલી
વાત છે એટલે લોકો કહે છે કે મેં ફિલ્મો ડિરેક્ટ કરી છે, પણ આ એટલો અનફેર આરોપ છે. કારણ કે જેટલા આ ડિરેક્ટર છે, આશુતોષ ગોવારીકર, રાકેશ મહેરા, એ એટલા કાબિલ ડિરેક્ટર છે, એમની ક્રેડિટ વગર કારણે મને મળી રહી છે. વગર કારણે મને ક્રેડિટ કારણ મળી કે રહી છે. તમારા વગર જ્યારે એમણે ફિલ્મો બનાવી તો એટલી સફળ ન નહીં થઈ. થઈ, હું માનું છું તમારી વાત. તમારી વાત સાચી છે. આ પાછલા ઘણા વર્ષોથી આવું થઈ રહ્યું છે, પણ ફિલ્મ મેકિંગ ઘણી મુશ્કેલ પ્રક્રિયા હોય છે. અને આશુતોષનું એક આર્ટિકલ મેં વાંચ્યું, એમાં એમણે લખ્યું કે આમિર સજેશન આપે છે, સુઝાવ આપે છે, અને એમના સજેશન્સને ઇન્ટરફિયરન્સના રૂપમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે. સાચું કહ્યું એમણે. તો વાત એ છે કે હું એકચ્યુઅલી જો હું સાચે જ એને ઇન્ટરફિયર કે સમજાવવાની કોશિશ કરું તો જણાવું કે મારી સૌથી મોટી જે સ્ટ્રેન્થ છે ને એ એક્ટિંગ નથી. મારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે હું ઘણો કમાલનો આસિસ્ટન્ટ ડિરેક્ટર છું. હું મજાક નથી કરતો, કારણ કે મેં કેરિયર શરૂ કર્યું તો 4 વર્ષ એઝ એન અસિસ્ટન્ટ મેં કામ કર્યું. મારા ચચાના જાન હતા નાસિર સાહેબ, એમની સાથે કામ કર્યું. મારી સૌથી મોટી જે સ્ટ્રેન્થ છે ને એ હું આસિસ્ટન્ટ છું. રામગોપાલ વર્માએ ફરિયાદ કરી કે હમ એટલા સવાલ પૂછ્યા, એટલો જીવ ખાઈ લીધો કે એની સાથે કામ કરવું મુશ્કેલ છે. તો એકચ્યુઅલી રામુ જો મારી સાથે કામ ન કરતો એનાથી મોટી ખુશીની વાત મારા માટે બીજી કઈ હોઈ શકે છે? મને ઘણી ખુશી છે કે મારી સાથે કામ નહીં કરી રહ્યો. પણ એક એવી ફિલ્મ છે જેના વિશે ચર્ચા એ છે કે જ્યાં તમે કામ કરી રહ્યા છો અને ડાયરેક્ટરની સામે તમારો અવાજ જ નથી નીકળતો, તમે સજેશન પણ નથી આપતા અને જે કહેવામાં આવે એ કરો છો. કોણ? કઈ ફિલ્મ તમે કહી શકો છો? હાલમાં બની રહી છે? જી. અચ્છા, મારી વાઈફની હશે. હા. આ બરાબર પકડ્યું તમે. મેં સાંભળ્યું છે કે એ ફિલ્મમાં ના બજેટ વધારે છે, ના એમાં તામઝામ વધારે છે, ના વધારે હેલ્પ તમને મળે છે, પણ કરવું પડે છે જેમ ડાયરેક્ટર કહે છે. જોવા જઈએ તો કદાચ આ મારી પહેલી ફિલ્મ હશે 20 વર્ષના કરિયરમાં કે જેના માટે હું ઘણું પીચ કરી રહ્યો હતો કે ભાઈ એઝ અ ફિલ્મમાં એક્ટર કામ કરું. હજી સુધી કોઈ ફિલ્મ એવી નથી આવી જેમાં હું એ ફિલ્મમાં પીચ કરતો હોઉં અને મને ડિરેક્ટર કે નહીં તું નહીં કરે આ પિક્ચર. તો જ્યારે મેં કિરણની આ વાર્તા સાંભળી મને ઘણી પસંદ પડી અને હું ઈચ્છી રહ્યો હતો કે આની અંદર એક રોલ કરું. અને કિરણે કહ્યું કે નહીં, તમે આમાં એક્ટિંગ નહીં કરશો. તો મને ઘણું વિચિત્ર લાગ્યું. મેં કીધું કેમ ભાઈ? તો એમણે કહ્યું કે તમે ઘણા મોટા સ્ટાર છો અને મારી ફિલ્મ ઘણી નાની છે, તો તમે એમાં ફિટ નહીં થયા. તો મેં કહ્યું કે નહીં, તમે એવું કેમ બોલી રહ્યા છો? મેં કહ્યું કે નહીં, હું ઘણું ગોરિલા સ્ટાઇલમાં શૂટિંગ કરવાની છું. કેમેરો મારો નાનકડો હશે, મારો 60 નંબરનો કેમેરો. હું રોડ પર નીકળી જઈશ, હું એવી જગ્યાએ પર જઈશ જ્યાં ઘણી ભીડ હશે અને તમને સાથે લઈ જશું તો પછી આખો કારવા ચાલશે, 300 લોકો હશે તમારી સાથે અને તો એ બધું મને નથી જોતું. મારી ફિલ્મ હશે 8-10 ક્રૂ લોકોની હશે, તો તમારી સાથે આ શક્ય નથી. કારણ કે તમે જ્યારે ફિલ્મમાં આવો છો તો એનો આખો સ્કેલ વધી જાય છે. તો મેં કહ્યું કે ભાઈ હું સ્કેલ નાનો કરી દઈશ, તું મને લેતો ખરી? તો એ તો પણ નહીં માની, કારણ કે એનું એટલું ક્રિએટિવલી હું બિલકુલ મારી ફિલ્મને ડિસ્ટર્બ નહીં કરવા દઈશ. કારણ કે ઓડિયન્સ જ્યારે ફિલ્મ જોવે તો એમને લાગવું જોઈએ કે યાર આ પાત્ર સ્ટાર છે, સ્ટાર નથી. તમારાથી વધારે જિદ્દી છે. એ ઘણી જિદ્દી છે. તો એમને કેવી રીતે પટાવે હું એ તમને કહું છું. તો એમને કહ્યું કે નહીં, અને શું એ લોપ સાઇડ થઈ જશે? એ 3 નવા લોકો છે ને તમે સડનલી એક સ્ટાર છો, મને એ શૂટ નહીં કરે. ક્રિએટિવલી એ મારી સમજમાં નથી આવી રહ્યું. તો એમણે ફાઇનલી મને જવાબ આપી દીધો કે તમે ફિલ્મમાં નથી. તો હું ઘણો ઉદાસ થયો. મેં કહ્યું કે ચલો ઠીક છે યાર, ફિલ્મમાં નથી. હવે એમની એક કાસ્ટિંગ ચાલી રહી છે, એ લોકોને કાસ્ટ કરી રહ્યા છે, અલગ અલગ સ્ક્રીન ટેસ્ટ ચાલી રહ્યા છે અને એ મને બતાવી પણ રહી છે કે જુઓ, હું આના વિશે આવું વિચારી રહી છું, આ સારો છે, આ સારો. હું જોઈ રહ્યો છું કે કોણ પસંદ થઈ રહ્યું છે મારા રોલ માટે. તો મને ઘણી તકલીફ પણ થઈ રહી હતી અને પછી મેં એક દિવસ કિરણને કે મેં યાર એક કામ કરીએ, કેમ કે એ જે લોકોને પસંદ કરી રહી હતી મને લાગ્યું કે આ એટલા ઠીકઠાક નથી, એનાથી બેટર હોવા જોઈએ. તો મેં કિરણને કહું કે યાર એક કામ કરીએ, હું સ્ક્રીન ટેસ્ટ કરું છું ફિલ્મ માટે. એટલે નહીં કે હું આ ફિલ્મમાં રહું, કેમ કે તે તો કહી દીધું છે એકદમ સ્પષ્ટ કે હું આ ફિલ્મમાં નહીં કરીશ. તો મેં એક્સેપ્ટ કરી લીધું એ વાત, હું ફિલ્મમાં નથી. પણ તું સ્ક્રીન ટેસ્ટ તો કરશે મારો, તો તને અંદાજો આવશે કે યાર આ પાત્ર સાથે શું થઈ શકે, પોસિબિલિટી શું છે, અને એમાં જે પણ એક્ટર આવશે એ તમને પણ ક્લિયર થશે એઝ અ ડિરેક્ટર કે આ પાત્ર કઈ રીતે નીકળી આવી શકે પડદા પર. તો તમે સ્ક્રીન ટેસ્ટ તો કરી લો મારી સાથે, નોટ ટુ ટેક મી ઇન ધ ફિલ્મ. મને ફિલ્મમાં નહીં લો, જસ્ટ કે તમને એક એક્સપિરિયન્સ મળશે કે શું થઈ શકે છે અહીંયા. તો એમણે વિચાર્યું સારું ઠીક છે ચાલો કરીએ. તો ગજનીની શૂટિંગ થઈ રહી હતી હૈદરાબાદમાં, તો મેં એમને ત્યાં બોલાવ્યા. એક દિવસ જ્યારે મારી શૂટિંગ નહોતી
રજા હતી તો મેં કહ્યું ચાલો આજે સ્ક્રીન ટેસ્ટ કરીએ. તો મેં સ્ક્રીન ટેસ્ટ કર્યો. તો સ્ક્રીન ટેસ્ટમાં મેં જ્યારે કર્યું તો એમને લાગ્યું કે અચ્છા આ તો મેં વિચાર્યું જ ન હતું, આ તો આવું પણ થઈ શકે છે. હવે સ્ક્રીન ટેસ્ટ એમની સામે હતો, સ્ક્રીન ટેસ્ટ થઈ ગયું હતું. કહ્યું ચાલો હવે તો તું શોધી લેજે બીજો કોઈ એક્ટર અને તને એક આઈડિયા મળ્યો કે કેરેક્ટર શું હોઈ શકે. એના પછી એમણે ઘણું શોધ્યું. એમણે ઘણું શોધ્યું કે યાર આવું કોઈ મળી જાય. અને આ જ મારી ચાલ હતી એમને ફસાવવાની કે પહેલા આપણે પોતાને આપણે એડ કરીએ છીએ ને કે ભાઈ તમને આ મળી શકે છે. તો એના પછી તેઓએ ઘણી શોધખોળ કરી પણ કોઈ મળ્યું નહીં. એમની નજરમાં હું બેસી ગયો હતો. તો પછી 1-2 મહિના પછી એમણે મને કહ્યું કે મને લાગે છે કે તારે જ આ કરવું જોઈએ. તો પછી હું ઘણો આનંદિત થઈ ગયો, હું ખુશ થઈ ગયો. અને પછી મેં એમને કહ્યું કે જે તમે ટ્રેક રેકોર્ડ પર નજર રાખો, રંગ દે બસંતી જોઈ લો, 3 ઇડિયટ્સ તમે જોઈ લો, કે પછી તારી જમીન પર તમે જોઈ લો, કે દિલ ચાહતા હૈ જોઈ લો. આ બધી મૂવીઓમાં હું પાત્ર છું, હું આમિર ખાન નથી. મારી જેટલી પણ મૂવી તમે જોઈ લેશો, મેં એક એક્ઝામ્પલ આ મૂવીના માટે આપ્યા એટલે કેમ કે મારી સાથે અન્ય 2-3-4 લોકો છે. રંગ દે બસંતીમાં અન્ય 4 પાત્રો છે, હું પણ છું. એ 3 લોકો સ્ટાર નથી, હું સ્ટાર છું. પરંતુ ફિલ્મમાં કોઈ સ્ટાર નથી, ફિલ્મમાં હું પાત્ર છું. અને ઓડિયન્સ પણ મને એ વખતે પાત્રના રૂપમાં જુએ છે, એ ભૂલી જાય છે કે હું આમિર ખાન છું. આ જ મારી એક કળા છે. પણ આ જે આખો પ્લાન હતો, કિરણ સાથે તમે ફિલ્મ કરો છો, એને સિક્રેટ કેમ રાખ્યું તમે? સિક્રેટ એનું રાખવાનું કારણ આ જ હતું. કિરણની જે સ્ટાઇલ હતી શૂટ કરવાની, એ ચાહતી હતી કે એવી જગ્યાએ શૂટ કરે. મોહમ્મદ અલી રોડ પર શૂટ કરવું છે ને. હવે મોહમ્મદ અલી રોડ પર હું કેવી રીતે શૂટ કરું? મોહમ્મદ અલી રોડ અને શૂટ કરવું છે જ્યારે રમઝાનના સમયે, ઇફતારીના સમયે છે અને હું ચાલી રહ્યો છું રોડ ઉપર. હજારો લોકો ત્યાં હોય છે. હજારો લોકો છે, ખચાખચ ભીડ લાગેલી છે ત્યાં. મારે એની સાથે શૂટ કરવાનું. તો આ માટે અમે આ વાતને સિક્રેટ રાખ્યું કે એ ફિલ્મમાં હું છું, જેથી હું સડનલી આવું અને અમને શોટ મળી જાય અને હું નીકળી જાઉં. જ્યાં પબ્લિકને ખબર પડે કે કિરણની મૂવીમાં આમિર છે તો ત્યાં પહેલા મીડિયા આવી જશે, ક્રાઉડ આવે એ પહેલા મીડિયા આવી જશે. તો અમે વિચાર્યું કે ભાઈ આ વાતને એકદમ દબાવી રાખો. હવે ત્યાં એક બાદ બજાર એક જગ્યા છે, એ જ એરિયામાં મોહમ્મદ અલી રોડની નજીક, જ્યાં એટલી ભીડ હોય છે કે મારું પાત્ર જે છે એ ત્યાં રહે છે. 3જા માળે એનું ઘર છે. હવે મારે ત્યાં શૂટ કરવાનું છે. તો અમે એવું કર્યું કે અમે કોઈને કહ્યું નહીં કે મૂવીની અંદર હું છું. રાતના 3:30 વાગે હું એ એરિયામાં આવ્યો ગાડીમાં. એકદમ જ્યારે સન્નાટો હતો, બધા સૂઈ ગયા હતા. 3જા માળ હું જતો રહ્યો અને એક દરવાજો બંધ કર્યો. 3 સપ્તાહ સુધી હું ત્યાં રહ્યો. કોઈને કાનોકાન ખબર નહીં પડી કે હું અંદર શૂટિંગ કરી રહ્યો છું. એમને લાગ્યું કે કોઈ ડોક્યુમેન્ટરી ચાલી રહી છે, ખબરની અંદર કોઈ 8-10 લોકો છે, ફરતા રહે છે. આમિર ખાન એ 3જા માળે શૂટ કરી રહ્યો છે, કોઈને ખબર જ નહીં. અને હજારો લોકો ત્યાં, કોઈ ગાડી નથી પહોંચી શકતી કારણ કે એટલા બધા લોકો ત્યાં ચાલતા હોય છે. તો ત્યાં આગળ જો મેં એમ કહ્યું હોત કે હું ફિલ્મમાં છું તો શૂટિંગ થતે જ નહીં, પોસિબલ જ નહીં થાત. પણ આજે તો રહસ્ય ખુલી ગયું. હવે તો શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું, તો હવે રહસ્ય જેવું કઈ રહ્યું જ નહીં. તો મને એકચ્યુઅલી ત્યાં ઘણી મજા આવી ત્યાં રહીને. 3 અઠવાડિયે હું ત્યાં રહ્યો હતો અને શૂટિંગ પણ ત્યાં જ થતી હતી. તો હું રહેતો હતો, ત્યાં જતો. એક રૂમ હતો અને એક બાથરૂમ હતું. તો ડાયરેક્ટ તો જેટલી મારી મીટિંગ હતી, આ એક વસ્તુ તમને જણાવવા બહુ એન્ટરટેનિંગ વાત છે. જેટલી મારી મીટિંગ હતી, વિનોદ ચોપરા છે, રાજુ ઈરાની છે, અને એ મને મળવા આવતા હતા આનું જે 3 ઇડિયટ્સના ડિસ્કશન માટે. તો શૂટિંગ ચાલી રહી છે રૂમમાં, અને બીજો એક રૂમ છે એ બાથરૂમ. બહાર હું જઈ નતો શકતો. તો મીટિંગ મારી બધી બાથરૂમમાં થતી હતી. તો કમોડ પર જે વિનોદ ચોપરા બેઠો છે અને અમે ડિસ્કસ કરી રહ્યા છે, ભાઈ આમ કરવું છે, આમ કરવું. આ પબ્લિકને ખબર નથી કે વાત શું થઈ રહી છે. અને ડાયરેક્ટર તમને વળતા પણ હશે? કિરણ ખેર, હા, મતલબ ડાયરેક્ટર તો વળતા હોય છે, શું કરી શકાય. આર્ટિસ્ટનું તો કામ છે સાંભળવાનું, ડાયરેક્ટરનું. બટ મને ઘણું ગમ્યું એમની સાથે કામ કરીને. મને લાગ્યું કે એઝ એન ડિરેક્ટર શી ઇઝ વેરી ક્લિયર એન્ડ એમની અંદર એ બધી ક્વોલિટીઝ છે જે એક સારા ડિરેક્ટરમાં હોય છે. વધારે નહીં કહેવા માંગીશ. ફિલ્મ હવે લોકો જુએ, પસંદ કરે તો હું પછી વાત કરું. મારે તમને એ પૂછવું હતું કે અત્યાર સુધી તમારી કઈ ફેવરેટ પિક્ચર હતી જેમાં તમને સૌથી સારો એક્સપિરિયન્સ રહ્યો? અમારી પોતાની મૂવી હા. કે આ તો પછી સ્વાભાવિક છે, તમને અન્ય કોઈની મૂવી સારી લાગતી નથી. નહીં, આવી વાત નથી. સિવાય હું તમને કહું છું, મને પાછલા અમુક વર્ષોમાં જે વધારે પસંદ આવી છે, એક તો મુન્નાભાઈ MBBS ઘણી જ પસંદ આવી હતી. મુન્નાભાઈ લગે રહો ઘણી પસંદ આવી હતી. ઘણી જ કમાલની ફિલ્મો હતી. 2 ફિલ્મો જે હું જોઈ નહીં શક્યો. હું તમને થોડી વાર પહેલા પણ કહી રહ્યો હતો કે જબ વી મેટ
જે મારી ઘણી ઈચ્છા છે જોવાની, એના ઘણા વખાણ સાંભળ્યા છે, અને એક વેનસડે, તો ઘણી બધી સારી મૂવીઝ છે. સોરી, તમારો સવાલ શું હતો? એમનો સવાલ એ હતો કે તમને તમારી કઈ મૂવી સૌથી વધારે પોતાની. ખબર નહીં યાર, હું પણ આ સવાલનો જવાબ આપી જ નહીં શક્યો. ઘણી વાર મને પૂછવામાં આવ્યું, તમને મારી કઈ મૂવી પસંદ આવી? તારા જમીન પર. તારો સમય. ચાલો, તો પછી મારી ફેવરેટ મૂવી એ જ છે. આ સાચું છે કે જ્યારે તમારી ફિલ્મ રિલીઝ થાય છે, જો એ હિટ થઈ જાય તો તમે રડો છો, અને જો એ પિટાઈ જાય તો પણ તો તમે હું રડો રહું છો? છું. વાત તો સાચી છે. શું કારણ? કારણ કે હું ઘણો જ ઇમોશનલ ટાઈપનો માણસ છું, અને હું ઘણું જ જલ્દી રડું છું. અ, તમે માનશો ને, હું જ્યારે મુંબઈની બહાર રહું છું, 3-4 અઠવાડિયા, 5 અઠવાડિયા વીતી જાય છે, તો હું ઘણું મિસ કરું છું, હોમસિક થઈ જાઉં છું, બાળકોને મિસ કરું છું. તો હું જ્યારે મારા હોટેલ રૂમમાં ટીવી જોતો હોઉં છું, તો ક્યારેક હું એડ જોઈને પણ રડવા લાગું છું. એ એડમાં બાળકો હોય છે, તો મને રડવું આવી જાય છે. એ પહેલા કે તમે વધારે દુઃખી થાવ, તમે રડો, હું એક બ્રેક લઈ લઉં છું. અને બ્રેક